દર્ભાવતી ડભોઈમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મેદાન ખાતે માં ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવને વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વજરાજકુમારજી મહારાજ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો। ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રમુખ સ્થાને ગઢ ભવાની કલ્ચરલ ગ્રુપ દ્વારા સતત 8મા વર્ષે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાન ખાતે મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીને અનુલક્ષી ડભોઈ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। ઉત્સાહી આયોજક ગ્રુપ દ્વારા ચાલુ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ હેઠળ સમગ્ર ગરબા ગ્રાઉન્ડને તિરંગાના રંગથી આકર્ષક રીતે સુશોભિત કરાયું છે। સતત 8મા વર્ષે પણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વજરાજકુમારજી મહારાજે આસુ સુદ એકમના રોજ નવરાત્રી મહોત્સવના પ્રથમ દિને મુખ્ય ઉદ્ઘાટક પદે ઉપસ્થિત રહી દીપ પ્રાગટ્ય કરી મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો અને કપાળે તિલક તોજ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમને આવકાર્યો હતો। નવરાત્રી મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય પુરાણી સ્વામી, ડભોઈ નગરપાલિકા બ્રહ્મ જાગૃતિ મંચના મીનાબેન મહેતા, VYOના ઉપપ્રમુખ ધ્રુમિલ મહેતા, જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, ડોક્ટર BJ બ્રહ્મભટ્ટ, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, આયોજક મંડળના ભાવેશભાઈ નડાવાળા, નરેન્દ્રસિંહ અડોદરિયા, સુનિલભાઈ બેંકર, DYSP આકાશ પટેલ સહિતના આગેવાનો, મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 8 વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે, ખરેખર આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે। અહીંયા આવતા જ એક ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે, સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દર્ભાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો, એવું જે એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું, એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે। આ પ્રસંગે જે શૈલેષભાઈએ હમણાં વાત કરી થોડાક સમય પહેલા કે દર્ભાવતીની અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી, જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે। દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે, ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દર્ભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે, અહીંયાના લોકો વધુ સુખી બનશે, અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે। કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને, શૈલેષભાઈને, સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ મંગલાશીષ, શુભમ ભવતુ। અને આ વખતે ઓપરેશન સિંદૂરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની, વડોદરા શહેરમાં ખૂબ જાણીતા છે, એમનું ગાયક વૃંદ અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે। હું આપના મારફત ખેલૈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રહભરી વિનંતી કરું છું અને આમંત્રણ આપું છું। આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા પુરવાર કરી શકીએ, ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા, તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું। પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં, એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે, ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક નહીં તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે। એ દર્ભાવતીનું ગૌરવ છે।